હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. કેમ છો બધા? તો અમારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને ઘણી વાર ક્યારેક શું છે, કામ આવી જાય ને તો બ્લોગ મુકાતા નથી ટાઈમસર. પણ હજુ હું બ્લોગ ચાલુ કર્યો ને તો ચક્કીબેન આવી ગયા. જો તમે માળા ચાલુ છે અને આમાંય માળો બનાવ્યો છે અને આમાં તો છે જ તે. તો આજે છે મારે શનિવાર ને આજે છે રજા. તો રજા છે તો જલભાઈ કહે કે તમે મને કે બકાલું લઈ આવી દો. બકાલું લેવા મેં મારા પપ્પાની ગયા છે બકાલું લેવા અને મારે જ આવવું છે ભૂરખ્યા હનુમાનજી દાદાના દર્શન કરવા. તો મેં કીધું હું જાઉં દર્શન કરવા. ત્યાંથી વાંહે પડી કે તમે મને અમને બકાલું લઈ આવજો 3 દિવસ સાથે કે બકાલા વિનાના છીએ કે કઠોળ ખાઈએ છીએ. મેં કીધું મેં મારા પપ્પાને મોકલે મેં તમે બકાલું લઈ આવજો ને અમે જાય છીએ હવે ભૂરખ્યા. તો હું ને એક મારો મિત્ર છે રાહુલ, અમે બે જઈએ છીએ. તો હવે એને આપણે જલપારે વાત કરીએ. હવે આપણે જવાનું છે એટલે ઘડીક ખીજાય માથાકૂટ થાય પણ આપણે જવું છે એ પાક્કું છે. હાલો, કેમ છો બધાને? જય સિયારામ. તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજનો બ્લોગ ચાલુ કરી દીધો. જનકે આજ જનકના હાથમાં છે, જનક ઘરે છે. આજ શનિવાર છે એને રજા છે. શનિવારનું કામકાજ એને આપી દેવાનું. આપણે દરરોજ તો કરતા હોય પણ શનિવારનું એનું તે જલપા હવે હું જાઉં છું ભૂરખ્યા. કેમ? કાંઈ નહીં, દર્શન કરવા અને પ્રસાદ લેવા. એટલે તો અમને આર ન લેતું જવાય. તમારે તો હવે સમય નથી. ઓલા છોકરા ગયા છે સ્કૂલે, એ આવે ને પછી એને કોણ રસોઈ બનાવી દે. મેં કીધું હું ને મારા ભાઈબંધ બે જઈ આવીએ ને. હા, તમને તો તમારા ભાઈબંધ બે હરખા. અમાર વાગ્યા કેટલા? 12 વાગ્યા. હમણાં બકાલું આવે એટલે બકાલું તમે લાવી નથી દીધું. બકાલાનું કીધું તો બકાલું નથી લાવ્યા. તમને તો લાઈટ ને બાઈટ ને કઈ લેવા દેવા નહીં. અમારે તો ઘરે રહીને હેરાન થવાનું. બકાલું લાવ્યા નથી અને તમે ભૂરખ્યા જાઓ એટલે પરબારું કરીને નહીં આવશો. અમારે તો 12-1 વાગે અમે દર્શન કરીને આવશું ને તારા હાથના દર્શન કરતા આવીશું. દર્શન નહીં લેતા આવજો. દર્શન તો હું અહીંથી દરરોજ કરું છું. એ ભૂરખ્યા દાદા દરરોજ ભૂરખ્યા દાદા આવે છે તમ તાર. હાલો મિત્રો, તો હવે આપણે જવું છે ભૂરખ્યા. તો બ્લોકમાં બન્યા રહેજો અને આપણે ભૂરખ્યા જઈને તો મળીશું. હાલો મિત્રો, તો હવે આપણે યારે રાહુલભાઈને આપણે બેહાડી લીધા છે ને હવે આપણે જાય છે અહીંથી સીધા ભૂરખ્યા. ક્યારનો વાટ જોતો તો 2 વાર તો મને રિંગ કરી મને કે આવો ને આવો. આવતા થોડુંક મોડું થઈ ગયું પણ આખર ભેગા થઈ ગયા છે ને હવે અમે બે જાય છીએ ભૂરખ્યા. જાઉં ને રાહુલભાઈ? હવે આપણે ત્યાં જઈને પ્રસાદ લઈ લઈએ. કાંઈ કામ તો આપણે અહીંયા છે નહીં. પ્રસાદ લઈ લઈને દર્શન કરી લઈએ. આજ છે અમારે શનિવાર ને આજ હોય અમારે રજા. તો સમય તો કાઢવો કે નહીં. એ બાને આપણે ભૈયા જઈએ ભૂરખ્યા પ્રસાદ લેવા. તો હાલો ભૂરખ્યા જઈને જ મળીશું. હાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા છીએ ભૂરખ્યા અને બસ પોગ્યા જ છીએ ને હવે પ્રસાદ લઈ આપણે અને હનુમાનજી દાદાને શ્રીફળ ચડાવી અને હમણાં આપણે પ્રસાદ લઈશું અને દર્શન કરવું. અને બ્લોગમાં બન્યા રહેજો. લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. બરાબર ને રાહુલ? આપણે દર્શન કરી લઈએ પહેલાં પછી કરીએ મમ્મા. હાલો, પ્રસાદ માટે આપણે શ્રીફળ એવું બધું લઈ લઈએ. હાલો, તો જો આપણે ભૂરખ્યાનો ગેટ છે. આપણે જઈએ છીએ હવે દર્શન કરવા. હું રાહુલ તમે બ્લોકમાં બન્યા રહીએ. ભૂરખ્યા દાદા. હાલો મિત્રો, કરી લો ભૂરખ્યા દાદાના દર્શન કરી લો. પ્રસાદ ચડાવીએ છીએ. શ્રીફળ ચડાવીને અમારે હમણાં લેવાની છે પ્રસાદી. પહેલાં મેં દર્શન કર્યા પ્રસાદી ચડાવી દઈએ. આપણે પ્રસાદી ચડાવી પછી આપણે પ્રસાદ લઈ લઈએ. બ્લોકમાં બન્યા રહીજો. અહીંયા તો આવી રીતે અમે પ્રસાદ અમારો ચડે શ્રીફળ આવી રીતે તમને પ્રસાદી નોખી કરીને આપે ફર્સ્ટ ક્લાસ. હાલો, તો હવે અમારે જવાનું છે પ્રસાદ લેવા. તો અમે અમારા એક મેન મેનેજર છે ને ઓફિસમાં એને યાદ કરું હું નીલા બાપુને
કે અમે દર્શન કરીને જો અમે પહેલાં પ્રસાદની વ્યવસ્થા કરવાની છે અમારે. પ્રસાદ અહીં ભોજનાલય છે ને પ્રસાદ આપે છે એટલે અમે હવે જાય છીએ પ્રસાદ લેવા. નીલા બાપુ તમારે છે શનિવાર એટલે તમે ક્યાં કપાસિયા સોંપતા હશો એવું મને લાગે છે, બરાબર ને રાવ? નીલા બાપુને આજ બળગાડ્યા હશે ખેતીમાં કે આજ ખેતીમાં આવી ભાઈ તું કપાસિયા બપાસિયા સોંપ ને કાંઈ નીંદવા આવી. તો નીલા બાપુને કે અમે તો અહીંયા હમણાં આજ છે શનિવાર એટલે અહીંયા ફાળ હશે એટલે અમે તો પ્રસાદ લેવાના છે. કારાવ નીલા બાપુ તમે જોઈજો અમારો બ્લોગ. અમે જાય છીએ પ્રસાદ લેવા. હાલો મિત્રો પ્રસાદ લેવાનું. જો પ્રસાદમાં છે બટાટાનું શાક છે, ઢોકળા છે, રોટલી છે, દાળ છે અને ગુંદી છે. અને અમારા રાહુલભાઈ પ્રસાદ લેવા બેસી ગયા છે. જો આ ભોજનાલય છે, બહુ મોટો હોલ છે અને દર્શન કરવા આવો, પ્રસાદ લેજો અને પ્રસાદનો ખોટો ક્યાંય બગાડ કરવો નહીં મિત્રો. હાલો બધા પ્રસાદ લેવા. નીલા બાપુ જોઈજો તમે, લાડો વહી જાય તમારે જ દાડીઓમાં કપાસિયા સોંપજો અને વાડીએ જાજો, નીંદવાનું છે. હાલો મિત્રો, તો હવે આપણે પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદ લઈને હવે આપણે મુલાકાત કરવાની છે. ભાઈ શ્રી આપણે પરસોત્તમભાઈ રૂપાલા આપણા સાંસદ સભ્ય છે અને અહીં દર્શન કરવા આવ્યા ને અમે થઈ ગયા છીએ ભેગા. આપણે હમણાં આવે એટલે મુલાકાત કરીએ એની, બરાબર ને રાહુલભાઈ? કરવી ને, કરવાની જ હોય ને. હાલો મિત્રો, તો આ ભુરકિયા દાદાના દર્શન કરો. અમે તો પ્રસાદ લઈ દર્શન કરી પ્રસાદ લઈ અને હવે ફ્રી થઈ ગયા છીએ એટલે હવે અમારે નીકળવાની તૈયારી છે. અને જો આ રીતના અહીંયા ફુવારા મૂકેલા છે, તડકો લાગે ગરમી જેવું થાય એટલે ફુવારા આમ તો ચાલુ ને ચાલુ જ હોય. અને આ અમારા રાહુલભાઈ પ્રસાદ લઈને મને કે હાલો હવે નથી નીકળવું. મેં કીધું આપણે નીકળીએ થોડુંક. મેં કીધું ખોટી થઈ જાય, આજે આપણે ફ્રી હોઈએ ને આજે મેં કીધું આપણે નવરાય હોય થોડા ખોટી ભેગા ખોટી થઈ જાય પછી ધીમે ધીમે મેં કીધું આપણે ઘર બાજુ નીકળીએ. તો હવે આપણે નવરા થઈ ગયા છે અને હવે મંદિરે આપણે દર્શન કરીએ અને જઈએ છીએ હવે ઘર બાજુ. મને સારું યાદ આવી ગયું છે કે એમ નામ જઈશું તો ઓલા છોકરા હેરાન કરશે મને, એટલે આપણે એને આટલું કંઈક રમકડા લેવાના છે. શું લેવાના છે એ કાંઈ ખબર નથી. સ્ટોરમાં જઈએ શું છે શું નહીં જોઈને પછી કાંઈક લઈશું એની આટલું. નકર તો પછી ઘરે નહીં કરવા દે છોકરા, માથા ભારે મારે પાસે. હા, જો આ રમકડું છે ને એ તો હાટું આપણે લીધું છે. બરાબર. આ રમકડું ભૂમિ હાટું લીધું છે. રેડી? અને આ છે મારા ભત્રીજાનું એટલે એનું નામ છે હેત. એટલે એ બાદ છે તો એક જ છે? એક જ છે હો, બાધે નહીં. તાર ભાઈ બાદ છે તો નો બાધે રાખ લો. એમ કહેવાય તો એને આટું લાવ્યો ને મારી આટું ન લાવ્યો તો કોઈ નહોતું. હે? હાલો રાહુલભાઈ, હવે આપણે સોડા પી એ લઈએ લઈ હાલો અને પછી નીકળીએ. નીકળીએ ઘર બાજુ. હાલો મિત્રો, હવે દર્શન કરીને પ્રસાદ લઈને હરી ફરી અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે આપણે જવું છે ઘર બાજુ અને રાહુલભાઈને અમે બે ગાડી ઉપર બેસી ગયા છીએ. છોકરા વાટો રમકડા લઈ લીધા છે અને બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. હજી આપણે આગળ જવાના છે એ તમને બતાવતા રહેશો. હવે અમે નીકળીએ છીએ. બોલો ભુરકિયા દાદાની જય. આપણે દામનગર ફાટક આવે છે અને ફાટક છે અત્યારે બંધ એટલે ગાડી આવતી છે તો હવે આપણે ઘણી ઊભું રહેવું પડશે.